નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણીનું મતદાન શરૂ। વકીલોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। સવારે 10:30 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજના 4 વાગ્યા સુધી ચાલશે। ધોરાજી વકીલ મંડળના કુલ 216 નોંધાયેલા મતદારો આપશે પોતાનો કિંમતી મત। દરેક મતદાર 1 થી 23 ઉમેદવારોને પોતાના પસંદગી ક્રમ મુજબ આપી શકશે મત। એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને વકીલોના પરિવાર માટેની વેલફેર સ્કીમ જેવા મુદ્દાઓ છે પ્રાથમિકતા। 1992 થી પ્રમુખ તરીકે ફરજ બજાવતા વીવી વઘાસિયાના જણાવ્યા મુજબ ચૂંટણીનું પરિણામ આગામી 6 થી 7 દિવસમાં આવશે। દર 5 વર્ષે યોજાતી આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે ગરમાવો। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। પ્રમુખ ધોરાજી વકીલ મંડળ, મારું નામ વીવી વઘાસિયા। ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે 1992 થી ફરજ બજાવું છું। અમારી વકીલોની માતૃ સંસ્થા એટલે ગુજરાત બાર કાઉન્સિલ ગુજરાત આ ચૂંટણી દર 5 વર્ષે આવે છે। આજે એનું મતદાન છે। ધોરાજીમાં 216 મતદારો છે। આ મતદાનમાં દરેક વકીલ 1 થી 23 સુધીના મત આપી શકે છે। એમાં ક્રમ નંબર 1, 2, 3 એ રીતે મત આપવાના થોડીક જટિલ પ્રશ્ન છે, છતાંય વકીલો બુદ્ધિજીવી હોય એટલે જાજો સવાલ નથી આવતો। ને અમારી વકીલોની દુનિયામાં જે કામ કરે છે વકીલોના હિત અને કલ્યાણ, એના રક્ષણ માટે, એના પરિવાર માટે, વેતર માટે અમે વકીલો એને હંમેશા પ્રાધાન્ય। એમાં ધોરાજી અમારે ખાસ। આનું રિઝલ્ટ ક્યારે આવશે? રિઝલ્ટ આજથી 6 દિવસ પછી। શું કહેશો તમે? ઘણા વર્ષથી આ પ્રક્રિયામાં છો, પ્રમુખ છો, એના પછીનું શું ચિત્ર સ્પષ્ટ થશે? અમારે અત્યારે સમગ્ર ગુજરાતમાં મહત્વના 2 પ્રશ્ન છે, એડવોકેટ એક્ટ ને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ને એના પરિવારની વેલફેરની સ્કીમ। આ 3 પ્રાધાન્ય અમારે આખા ગુજરાતમાં છે। એ 3ના પ્રાધાન્યને જે સફળ બનાવવામાં જેને કીધું છે ને વકીલોને જેની પર વિશ્વાસ છે એને અમે પ્રથમ પ્રેફરન્સનો મત આપશું, એવું અમારું સ્પષ્ટ નિર્ણય છે। શું કહેશો? ટાઈમિંગ કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે? ટાઈમિંગ 4:30 થી 4 મતદાન। કેવું ઉત્સાહ કેવું લાગે? ઉત્સાહ હતી અમારે, એમાં ધોરાજીમાં તો સવાલ જ નથી આવતો।